આજે તો આખી બસમાંથી હું જ ઊભો હતો ને સુરાણી બેસી ગયો હતો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તો મને ઊભો રહેવાનો વારો આવ્યો હતો ને પછી કડોદરાથી સીટ મળી ગઈ હતી તો બેઠા બેઠા પહોંચી ગયો માલીબા. અને આવીને પહેલો લેક્ચર નહોતો તો લેપટોપ ખોલી લીધું હતું. જોશીભાઈનું ફોન ચાર્જિંગ પૂરું કરીને સવારમાં પાછા ફોન મૂકવા આવી ગયા હતા. અને પછી વારો હતો જેડી હોલનો તો આવી ગયો લેડી હોલ બાજુ. અને લેક્ચર ભરવા માટે બધા જ વિદ્યાર્થીઓ લાઈન સરાવતા હતા. પછી જેડી હોલમાં વચ્ચેની જગ્યા પકડીને અમે આખો ગ્રુપ બેસી ગયા હતા. અને 2 કલાકનો લેક્ચર હોવાથી થોડીક બ્રેકમાં અમે ભાઈ મસ્તી કરી લીધી. ત્યાં જાદુ મેં બતાવ્યું તો આ ભાઈ દંગ રહી ગયો. અને ફેનિલભાઈ પણ આજે ભણવા બેઠા હતા. પછી લેક્ચર પતાવીને નીકળી ગયો હું સુરાણી સાથે પાછું ઘર. અને બસ ચાલવા માંડીને સીધો પહોંચાડી દીધો મને સુરત પરોત પાટિયા. અને ત્યાંથી હું ગાડી લઈને આવી ગયો ઘરે. અને સાંજે મોટા ભાઈને એને જમવાનું હતું તો કચોરીનો પ્રોગ્રામ હતો તો બેન અને ભાભી બે કચોરીની તૈયારી કરતા હતા. અને મમ્મી આ કચોરી તળતી હતી. ફાઇનલી મોટો ભાઈ પણ આવી ગયો ને પછી અમે જમવા બેસી ગયા હતા. અને ત્યાંથી પાછો આ બે મિત્રો આ બધા જ મિત્રો સાથે સાળંગપુર જતા હતા તો એમને મૂકવા આવી ગયો હતો. જય શ્રી કૃષ્ણ.